વિગતવાર સમાચાર પર નજર કરીએ તો અમદાવાદની 7 ડે સ્કૂલના નયનની હત્યાનો કેસ, જ્યાં 7 ડે સ્કૂલના ધોરણ 10-12ના વર્ગો ઓફલાઈન શરૂ કરવા માંગ કરાઈ છે। 7 ડે સ્કૂલની 10 સભ્યોની કમિટીએ ડીઈઓને અંગે રજૂઆત કરી। પોલીસ અભિપ્રાયના આધારે અને શિક્ષણ વિભાગના નિરીક્ષણ બાદ નિર્ણય લેવામાં આવશે। સલામતીના તમામ પાસાઓ ચકાસવામાં આવી રહ્યા છે તેવું ડીઈઓએ જણાવ્યું। ત્યારે શાળામાં વધુ સુરક્ષા ઊભી કરવા બાહેધરી આપી અને શાળા મૃતક નયનની ફી પરત કરશે એવો પણ દાવો કર્યો છે। આવતીકાલથી જ નવી સુરક્ષા એજન્સી અને એમ્બ્યુલન્સ સાથે પ્રાથમિક સારવાર ઊભી કરાશે। ઘટના બાદ પ્રથમવાર શાળાના એડમિન સહિતની ટીમ જાહેરમાં આવી હતી। સેવન્થ ડે સ્કૂલના મેનેજમેન્ટ વતી પ્રિન્સિપાલ તેમજ દરેક વિભાગના હેડ એટલે કે હેડમાસ્ટર એમ મળીને 10 વ્યક્તિ જે છે એ અહીંયા આવ્યા હતા અને તેમની રજૂઆત હતી કે વાલીઓ વારંવાર ધોરણ 10 અને 12 ખાસ કરીને પ્રથમ તબક્કે ચાલુ થાય તે માટે રજૂઆત કરે છે। તો એ બાબતે તેઓએ શાળા કક્ષાએ જે પ્રકારે અમે પત્ર કરી અને શાળાને જેટલી નોટિસ આપી, ખુલાસા માગ્યા અને સાથે સાથે જે બાબતો ચાલુ કરવા માટે હોવી જરૂરી છે એવી પ્રાથમિક બાબતો અને મહત્ત્વની બાબતો, કારણ કે સરકાર જે છે એ ધોરણ 10-12 જ નહીં તમામ વર્ગોનું શિક્ષણ શરૂ થાય અને શિક્ષણ ક્યાંય બગડે નહીં તેવું ઈચ્છે છે, એમાં બેમત નથી, પરંતુ બાળકોની સલામતી એ પ્રાથમિકતા છે। બાળકોની સલામતી માટે શાળાએ શું વ્યવસ્થા કરી છે આ બાબતોની સંપૂર્ણ ચકાસણી થાય અને અંડર ઓબ્ઝર્વેશન રહીને આ કાર્ય શરૂ કરી શકાય, તે સિવાય શરૂ કરી શકાય તેવું નથી। આ માટે અમે પોલીસને પણ પત્ર લખ્યો છે, અમે પોલીસ કમિશનરમાં પણ પત્ર લખ્યો છે કે કાયદો અને વ્યવસ્થા પ્રમાણે હાલની જે પરિસ્થિતિ છે એના માટે આપનો શું અભિપ્રાય થાય છે તે મળેથી આગળ કરી શકાશે। પરંતુ શાળા કક્ષાએ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ ચેન્જ કરી વધુ સિક્યુરિટી પર્સન્સ રાખવા, સિક્યુરિટી પર્પઝને ધ્યાને લઈ સીસીટીવી કેમેરા તમામ જગ્યાઓ ઉપર છે એના કરતાં પણ એમણે વધારે છે એ પ્રકારનું આયોજન કરેલું બતાવ્યું। જે વિદ્યાર્થીઓના ખાસ કરીને આરોગ્ય માટે 2 નર્સની એપોઇન્ટમેન્ટ કરવામાં આવેલી છે તે બતાવ્યું। ફર્સ્ટ એડની વ્યવસ્થા જે છે એ કરવામાં આવેલી છે। એમ્બ્યુલન્સ સત્વરે અમે શાળા કક્ષાએ વસાવવા જઈ રહ્યા છીએ। આવા પ્રકારની જે સલામતીના ભાગે જે કંઈ કરી શકાય તેવી બાબતો એમણે અત્યારે રજૂ કરી છે, અમે ઉપર પણ આ મોકલીશું। પરંતુ ખાસ બાળકોની સલામતી એ પ્રાથમિકતા છે। અગાઉ પણ મેં કહ્યું સરકાર ઈચ્છે છે અને વાલીઓ જે પ્રકારે બાળકોનું શિક્ષણ 10મા અને 12માનું ઝડપથી શરૂ થાય એ પ્રમાણે જ અમે કરાવવા માગીએ છીએ। પરંતુ પ્રશ્ન ત્યાં આવીને ઊભો છે કાયદોની વ્યવસ્થા માટે પોલીસનો અભિપ્રાય મળે, સાથે સાથે સલામતીના તમામ બાબતોમાં ઓબ્ઝર્વેશન્સમાં અમારા અધિકારી રહીને પેરેલ જે છે તપાસ પણ ચાલે શાળાની અને અમને કોઓપરેશન આપે, કારણ કે ઘણી બધી બાબતો એવી છે કે જે અમે માગી છે પરંતુ એમણે આપી નથી। જેમ કે ડિવિઝનમાં વર્ગ જે વધારો થયો છે, કોઈપણ સ્ટાન્ડર્ડમાં ડિવિઝન વધારવા માટે એમનું કહેવું છે કે આઈસીએસઈ બોર્ડમાં અમારે કોઈ મંજૂરી લેવાની રહેતી નથી, તો અમે એનો ઠરાવ માગ્યો છે। તમે આ સ્કૂલ બદલીને અહીંયા લાવ્યા, અગાઉ બીજું ટ્રસ્ટ હતું તો આ ટ્રસ્ટ ફેરફાર તમને કોણે પરમિશન આપી? આવા પ્રકારના અમે આધારો પણ માગ્યા છે। પેરેલલ અમારી તપાસ પણ ચાલે છે અને આ તપાસ ટીમનો પણ રિપોર્ટ આવે ત્યાર પછી એ આગળની કાર્યવાહી તો થશે, પણ બાળકોના શિક્ષણ માટે જે ચિંતા વ્યક્ત કરી છે એના માટે ચોક્કસ વિચારીશું।